સૈન્ય છાવણીમાં હનુમાનજી। જુઓ સુરક્ષા છાવણીમાં હનુમાનજી। સૈન્યની સુરક્ષા ઘેરામાં પણ સૌની સુરક્ષા કરતા આ તો છે કેમ્પ હનુમાનજી। પણ શા માટે કહેવાયા કેમ્પ હનુમાનજી? અમદાવાદમાં સૈન્ય છાવણીમાં આવેલા છે કેમ્પ હનુમાનજી। 250 વર્ષોથી સુરક્ષા છાવણીમાં બિરાજમાન સંકટ મોચક સૌ કોઈની કરી રહ્યા છે સુરક્ષા। તન મન અને ધનથી હનુમાન ભક્તિ કરનારાની તમામ આદિ વ્યાધિ અને ઉપાધિ હરી લે છે હનુમાનજી। અહીં હનુમાનજીની સ્થાપનાની કથા અંગ્રેજ કાળ સાથે જોડાયેલી છે। કહેવાય છે કે અંગ્રેજોના જલાલપુરા તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક દેવી દેવતાઓની દેરી આવેલી હતી। અંગ્રેજોએ હોસ્પિટલના નિર્માણ માટે દેરીને તોડવા મજૂરો મોકલ્યા, પણ અચાનક કાળા અને પીળા ભમરાઓએ મજૂરો પર હુમલો કરી દેતા દેરી તોડવાનો વિચાર પડતો મુકાયો। ત્યારથી આજ દિન સુધી આ વિસ્તારમાં જ નહીં પણ હનુભક્તોના હૃદયમાં પણ હનુમાનજીનું આ સ્થાનક અડીખમ છે। એટલું જ નહીં, ત્યારબાદ તો અંગ્રેજ અધિકારીઓને પણ હનુમાનજીમાં આસ્થા જાગી અને સૈન્ય થાણા હેઠળના વિસ્તારમાં હનુમાનજીનું મંદિર સ્થપાયું। આજે પણ સૈન્ય છાવણીમાં આવેલું છે હનુમાન મંદિર, જે સમય જતા ઓળખાયું કેમ્પ હનુમાન તરીકે। 250 થી 300 વર્ષ જૂનું મંદિર છે અને એ વખતથી બહુ નાની રૂપમાં હતો અને પછી ધીરે ધીરે વધતા વધારે દર્શનાર્થીઓ આવવા લાગ્યા અને એમની શ્રદ્ધાઓ વધવા લાગી। એટલે જે આપણા મનમાં